મેં મારા સાસુને અને પતિને સાંજે જમવામાં ઊંઘની દવા આપી દીધી. મને ખબર હતી કે હવે તે સવાર સુધી તેની આંખ નહીં ખુલે. એ બંને ક્યારેય પણ જાણી નહીં શકે કે આજે રાત્રે શું થયું હતું. મેં મારા સાસુના રૂમમાં જઈને તપાસ કરી. તે આરામથી સૂઈ રહી હતી. મેં બરાબર ચેક કર્યું અને પછી મારા કપડાં બદલ્યા, ચહેરા ઉપર મેકઅપ કર્યો. મેં કાચની અંદર મારો ચહેરો જોયો તો હું ખૂબ જ સુંદર લાગી રહી હતી. મને વિશ્વાસ હતો જ્યારે હું દેશી ડૉક્ટર પાસે પહોંચીશ તો તે દેશી ડૉક્ટર મને જોઈને ખૂબ જ ખુશ થઈ જશે અને મને તે એક એવી વાત જણાવશે જેને જાણવા માટે હું ખૂબ જ તડપી રહી હતી. આજે મારા સાસુ અને મારા પતિ બેય ગાઢ નીંદરમાં સૂઈ રહેવાના હતા. છતાં મેં સાવધાની વર્તી, કારણ કે આડોશ પાડોશની નજરે ચડ્યા વગર ડૉક્ટર સાહેબના ઘરે જઈ શકું. ડૉક્ટર સાહેબના ઘર પાસે મારા દેવરનું ઘર પણ હતું. મેં તેની બારીમાંથી અંદર જોયું તો ઘરમાં અંધારું હતું. હવે મને વિશ્વાસ આવી ગયો કે તે પણ મારી વિશે કાંઈ જાણી નહીં શકે કે આજે રાત્રે શું કામ કર્યું છે. થોડી દૂર ડૉક્ટર સાહેબનું ઘર હતું અને ડૉક્ટર પોતાની પત્ની અને બાળકો સાથે રહેતા હતા. એટલે મને તેણે ઘરના બદલે બીજી જગ્યાએ બોલાવી હતી, કારણ કે ઘરની અંદર મુલાકાત કરવી શક્ય નહોતી. જ્યારે હું ત્યાં પહોંચી તો ડૉક્ટર સાહેબ મારી રાહ જોઈ રહ્યા હતા. મને જોઈને તેની આંખોમાં ચમક આવી ગઈ. તેણે મને જોરથી પોતાની તરફ ખેંચી અને તે મારા કાનમાં ધીમે ધીમે કહેવા લાગ્યો કે તને કોઈએ આવતા તો નથી જોઈને? તે થોડા થોડા ડરી રહ્યા હતા. મેં કહ્યું નહીં. હું પણ થોડી ધ્રુજી રહી હતી, કારણ કે પહેલીવાર હું કોઈ બીજા માણસ સાથે આટલી નજીક આવી ગઈ હતી. મારા લગ્નને 1 વર્ષ થઈ ગયું હતું, પરંતુ એક વખત પણ મારા પતિ મારી પાસે આવ્યા નહોતા અને ના તો તેણે મને હાથ લગાડ્યો હતો. થોડીવાર હું શરમને લીધે ચૂપ રહી. મેં મારા પતિ સાથે આ વિષય ઉપર વાત ન કરી અને ના કોઈ સવાલ પૂછ્યો. પરંતુ જ્યારે ધીમે ધીમે મારી શરમ દૂર થઈ ગઈ તો તેની જગ્યાએ ગુસ્સાએ ઘર કરી લીધું. મને સમજમાં નહોતું આવતું કે મારા પતિ મારી સાથે આવું શા માટે કરે છે. શું તે મને પસંદ નથી કરતા કે પછી તેના દિલમાં બીજું કોઈ છે? અને જો તેના દિલમાં બીજું કોઈ હતું તો તેણે મારી સાથે લગ્ન શા માટે કર્યા? આવી જ રીતે 2 મહિના જતા રહ્યા. એક વખત મેં મારા પતિને પૂછ્યું તો તે પહેલાં થોડા ગભરાઈ ગયા અને પછી મને કહેવા લાગ્યા કે તને શરમ આવી જોઈએ. તું મારી સાથે આ કેવી વાત કરી રહી છો? કોઈ પણ औरत પોતાના પતિ સાથે આવી વાત કરતા પહેલાં મરવાનું પસંદ કરશે. તેની વાત સાંભળીને હું ખામોશ થઈ ગઈ. મને લાગ્યું કે તેની વાત સાચી છે. મારે મારા પતિ સાથે આવી વાત ન કરવી જોઈએ. પરંતુ મેં જે પૂછ્યું તે યોગ્ય પણ હતું, કારણ કે તેણે લગ્ન પછી મારી સાથે કોઈ પણ સંબંધ બનાવ્યો નહોતો. મારો શું વાંક હતો? આમ તો બધા મને કહેતા હતા કે તું ખૂબ જ સુંદર છો, તું તારા પતિના દિલ ઉપર રાજ કરીશ. પરંતુ અહીંયા તો વાત બિલકુલ ઉલટી હતી. પતિના દિલ ઉપર રાજ કરવાનું તો દૂર રહ્યું, મારા પતિ મને આંખ ઉઠાવીને જોતા પણ નહોતા. જેટલો સમય હું મારા રૂમમાં તેની સાથે રહેતી હતી ત્યારે તે ખૂબ જ ડરેલા રહેતા હતા. આમ જ 2 વર્ષ જતા રહ્યા. હવે મારી સાસુએ પણ મને વારંવાર પૂછવાનું ચાલુ કરી દીધું કે ખુશખબરી ક્યારે આપીશ. તેની વાત સાંભળીને હું પણ ચોંકી જતી અને વિચારવા ઉપર મજબૂર થઈ જતી. હું મારી સાસુને કઈ રીતે બતાવું કે મારા પતિ સાથે મારે કોઈ સંબંધ નથી? મેં એક વખત મારી પરેશાની મારી સહેલીને બતાવી તો તે મને કહેવા લાગી કે આપણા ગામની અંદર એક દેશી ડૉક્ટર રહે છે. તે ખૂબ જ પહોંચેલો વ્યક્તિ છે અને તે સમજદાર પણ છે. મને વિશ્વાસ છે કે તું તેની પાસે તારી મુશ્કેલીનું સમાધાન મેળવી શકીશ. બીજે દિવસે હું મારી સહેલી સાથે ડૉક્ટર સાહેબની પાસે ગઈ. મને તેની સાથે વાત કરતાં ખૂબ જ શરમ આવી રહી હતી. ડૉક્ટર સાહેબે મારી સહેલીને રૂમની બહાર મોકલી દીધી અને મને કહેવા લાગ્યા કે મને વિગતવાર તમારી વાત જણાવો. તમારે શેની પરેશાની છે?
જ્યારે મેં વેદ સાહેબને મારી વાત જણાવી તો તે મારી વાત સાંભળીને મારી સામે એક નજરે જોઈ રહ્યા. થોડી વાર પછી તે બોલ્યા, મારી પાસે આનો ઉપાય છે. હું તમને એક એવી દવા આપું છું જે વાપરવાથી તમારા પતિની અંદર 10 મર્દની તાકાત આવી જશે. પરંતુ તે દવાની તમારે કિંમત પણ દેવી પડશે, જે ખૂબ જ મોંઘી છે. જ્યારે તેણે મને દવાની કિંમત જણાવી તો હું પરેશાન થઈ ગઈ. હું આટલા બધા પૈસા ક્યાંથી લાવીશ? મને પરેશાન જોઈને ડૉક્ટર સાહેબ બોલ્યા, હું તમને આ દવા મફતમાં પણ આપી શકું છું, પરંતુ તમારે મારું એક નાનું એવું કામ કરવું પડશે. તેની વાત સાંભળીને હું વિચારમાં પડી ગઈ. તે મને કહેવા લાગ્યા કે તમારે મારી સાથે આનંદ કરવા માટે એકવાર આવવું પડશે. તેની વાત સાંભળી અને હું હલબલી ગઈ. ડૉક્ટર સાહેબ કેવી વાત કરી રહ્યા હતા. તે મારા બાપની ઉંમરના હતા. તેણે મારી સાથે વાત કરતા પહેલાં 100 વાર વિચારવું જોઈએ. પરંતુ હું એ પણ જાણતી હતી કે મારા પતિની બીમારીનો ઈલાજ ફક્ત તેની પાસે જ છે. જો તેણે મને દવા આપવાની ના પાડી તો મારે મારી આ જિંદગી આવી રીતે જ પસાર કરવી પડશે. હવે મારી પાસે ડૉક્ટરની વાત માનવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. પરંતુ પરેશાની એ વાતની હતી કે ઘરેથી હું શું કહીને ડૉક્ટર સાહેબની પાસે જાઉં. જો મને આવતી કોઈ જોઈ લે તો મુસીબત ઊભી થઈ જાય. પરંતુ તેનો પણ રસ્તો ડૉક્ટર સાહેબે આપ્યો. તેણે મને ઊંઘની દવા આપી અને કહ્યું કે આ દવા તું તારા પતિને અને સાસુને જમવામાં આપી દેજે. તારું કામ સાવ આસાન થઈ જશે. મેં ધ્રુજતા હાથે જમવાની અંદર નીંદરની દવા ભેળવી અને મારા પતિ અને સાસુને આપી દીધી. તે બંને બેખબર થઈને સૂઈ ગયા અને હું વેદ સાહેબની પાસે છુપાતા છુપાતા આવી ગઈ. પહેલી વખત હું કોઈને આ રીતે એકાંતમાં મળી રહી હતી. આ બધું મારી માટે વિચિત્ર હતું, નવું હતું. પરંતુ વેદ સાહેબે પણ આનંદ કર્યા પછી જતાં જતાં મારા હાથમાં તે દવા આપી દીધી. તેણે પોતાનો વાયદો પૂરો કર્યો. હું તે દવા લઈને મારા ઘરે આવી. આજે હું ખૂબ જ ખુશ હતી, કારણ કે મારી જે ઈચ્છા હતી તે હવે પૂરી થવાની હતી. મેં જિંદગીની અંદર દરેક પગલું સંભાળીને મૂક્યું હતું. મેં વિચાર્યું હતું કે હું મારું જીવન મારા લગ્ન પછી મારા પતિ ઉપર નિછાવર કરી દઈશ. હું મારા પતિને ખૂબ જ મોહબ્બત કરવા માંગતી હતી. જે કાંઈ થયું તે મારી માટે ખૂબ જ શરમજનક હતું. પરંતુ મને એ વાતનો ખ્યાલ આવી ગયો હતો કે મારો પતિ તાકાતવર નથી. તે મારી વાત પૂરી કરવા માટે સક્ષમ નથી. પરંતુ આ દવાથી મારા પતિ બિલકુલ ઠીક થઈ જશે અને મારી દરેક ઈચ્છા આ દવાથી પૂરી થવાની હતી. બીજે દિવસે મારા સાસુ મને કહેવા લાગ્યા કે હું બજારમાં જાઉં છું, મારે આવવામાં વાર લાગશે. તેના ગયા પછી હું ઘરમાં કામ કરવા લાગી અને ત્યારે દરવાજાની ડોરબેલ વાગી. હું વિચારવા લાગી કે મારા સાસુ આટલી જલ્દી કેમ આવી ગયા. જ્યારે મેં દરવાજો ખોલ્યો તો મારી સામે મારો દેવર ઊભો હતો. તેની આંખોમાં એક વિચિત્ર ચમક હતી. તે અંદર દાખલ થયો અને મને કહેવા લાગ્યો કે મેં મમ્મીને ઘરેથી જતા જોઈ, એટલે મેં વિચાર્યું કે તમારા હાલ ચાલ પૂછી લઉં. તેની વાત સાંભળીને વિચારવા લાગી કે અત્યારે એકાંતમાં ઘરે આવવાનું શું જરૂરી હતી. પરંતુ પછી તેણે જે વાત કરી તે સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તે મને કહેવા લાગ્યો, ગઈ રાતે તમે ક્યાં ગયા હતા? મેં મારા ચહેરાના હાવભાવ નોર્મલ કર્યા અને કહ્યું, હું તો ઘરે જ હતી, હું ક્યાં જાઉં? પરંતુ તે વિચિત્ર અંદાજમાં હસવા લાગ્યો અને કહ્યું, હું જાણું છું કે તમે ક્યાં ગયા હતા. અને પછી તેણે પોતાના મોબાઈલમાં મને વિડીયો રેકોર્ડિંગ દેખાડી, જેની અંદર ડૉક્ટર સાહેબ મને કામના બદલે દવા આપી રહ્યા હતા. ડરના લીધે મારા રૂવાડા ઊભા થઈ ગયા. તે મને વિચિત્ર નજરે જોઈને ધીમે ધીમે હસતો હતો અને મને કહેવા લાગ્યો કે જો તમે એવું ઈચ્છો કે આ વાત તમારા પતિને કે બીજા કોઈને ખબર ન પડે તો તમારે પણ મારી સાથે ખૂબ જ સારો સંબંધ રાખવો પડશે. તેની વાત સાંભળીને હું ડરી ગઈ અને તેની આગળ હાથ જોડ્યા. હું તેને કહેવા લાગી કે તમે આ વાત કોઈને કહેશો નહીં,
કારણ કે તેનાથી મારી જિંદગી બરબાદ થઈ જશે. મારા પતિ મને છોડી દેશે. તેણે મારી ઉપર જરા પણ દયા દેખાડી નહીં અને તે કહેવા લાગ્યો, તમારે જે કહેવું હોય તે કહો, પરંતુ તમારે મને ખુશ કરવો પડશે, નહીંતર હું આ વાત બધાને બતાવી દઉં છું. અને પછી જે થયું તે આગળની વાત સાંભળવા માટે મિત્રો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સની અંદર ભાગ 2 લખીને જણાવજો. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલો છે. અને મિત્રો, બીજો ભાગ ખૂબ જ સરસ છે, એટલે જલ્દીથી કોમેન્ટ કરો.